અને 12ના વિદ્યાર્થીઓને આજે સંપૂર્ણ પેપર પૂર્ણ થઈ ગયા છે અને હવે તમે એક નવા મુકામ તરફ જઈ રહ્યા છો. નવું મુકામ તમારું કયું હશે એ તમારું ધોરણ 10 અને 12નું પરિણામ નક્કી કરશે. તમે મહેનત પુષ્કળ કરી છે, પણ 3 કલાકમાં તમે પેપરને કેટલો ન્યાય આપ્યો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ પેપરને જે ન્યાય આપ્યો છે પછી પેપર તપાસનાર વ્યક્તિની માનસિક સ્થિતિ એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એ માનસિક રીતે સ્વસ્થ હોય તો એ વ્યવસ્થિત પેપર તપાસ્યું હોય. ઘણીવાર પેપર તપાસનાર વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે હોશિયાર વિદ્યાર્થીને દગો થયેલા છે. આવા વિશ્વમાં અનેક ઉદાહરણો છે. એટલે આ બધું જ મળીને કામ કરતું છે. મહેનત, નસીબ, પેપર તપાસનારની માનસિકતા, તમે પેપરના 3 કલાકમાં શું લખ્યું છે, ખરેખર પ્રશ્નોના જવાબમાં કેટલો ન્યાય આપ્યો છે, આ બધી જ બાબતો તમારા ભવિષ્યના જીવન પર નિર્ભર છે. જે થવાનું હતું થઈ ગયું છે. પરીક્ષા લેવાઈ ગઈ છે, પેપર અપાઈ ગયા છે, પરિણામની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ 2.5 મહિનાનો સમય તમને મળી રહ્યો છે. આ 2.5 મહિનાના સમયમાં તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારી યુવા અવસ્થા છે, તરુણ અવસ્થા છે. આ અવસ્થામાં તમે મોબાઈલમાં ઘણા ડૂબ ન થઈ જાઓ. મોબાઈલ આભૂષણ પણ છે અને દૂષણ પણ છે. જો તમે એનો સદુપયોગ કરો તો એ આભૂષણ તરીકે કામ કરે છે, પણ તમે તેનો દુરુપયોગ કરો તો એ દૂષણ પણ છે. એટલે તમારે ડિસાઇડ કરવાનું છે કે મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં કરવો, કયા હેતુ માટે કરવો. બીજી વસ્તુ કે મોબાઈલમાં એવી ઘણી બધી દુનિયા છે કે જે તમને શીખવા મળે, જાણવા મળે, જ્ઞાન મળે, તમારા જીવનમાં ઉપયોગી વસ્તુ બને, ઘણી બધી છે. એટલે તમે તેનું આચરણ કરજો. તમારા વાલીઓ તમને મોબાઈલ આપી દે એ એમના મજૂરીમાં કે એમના કામમાં વ્યસ્ત હો, પણ તમે તેનો સાચો અને સદુપયોગ કરજો. બીજી વસ્તુ કે 2.5 મહિનાના સમયમાં જેને સ્વિમિંગ નથી આવડતું એ સ્વિમિંગ શીખવાની કોશિશ કરો. ખૂબ જરૂરી વસ્તુ છે. ડ્રાઇવિંગ નથી આવડતું, બાઇક, સ્કૂટી, સ્કૂટર, સાયકલથી માંડી 4 વ્હીલ સુધીના તમામ વ્હીકલ તમને આવડતા હોવા જોઈએ. આજનો માણસ કોમ્પ્યુટર, અંગ્રેજી અને વ્હીકલ 3 વસ્તુનું જ્ઞાન નહીં હોય તો એ અભણ ગણાશે. એટલે આ 3 વસ્તુનું જ્ઞાન તમને હોવું ખૂબ જરૂરી છે. 2.5 મહિનાના સમયમાં તમે બધું શીખી શકો છો. ડ્રાઇવિંગ 10 દિવસ કે 15 દિવસનો કોર્સ હોય છે, તમે ઇઝીલી શીખી શકો છો. ભલે અત્યારે તમને લાયસન્સ ન મળે, કારણ કે જેના 18 વર્ષ પૂરા થયા હશે તેને જ લાયસન્સ મળશે, પણ શીખવું એ તમારી પોતાની આવડત પર ડિપેન્ડ છે. તમારે શીખી લેવું જોઈએ. બીજી વસ્તુ છે સ્વિમિંગ. ત્રીજી વસ્તુ છે કોમ્પ્યુટર એજ્યુકેશન. તો ખૂબ અગત્યની વસ્તુ છે. ત્યારબાદ સ્પોકન ઇંગ્લિશ. તમે ક્યાંય પણ દુનિયામાં જાઓ, 5 વાક્યો ઇંગ્લિશમાં બોલો ને, કે 5 શબ્દો તમારી વાતચીતમાં 5 શબ્દો અંગ્રેજીમાં બોલો ને, એટલે તમારો પ્રભાવ અલગ પડે, તમારું વ્યક્તિત્વ અલગ ઉભરી આવે. એટલે આજના યુગમાં આ ડિમાન્ડ છે કે તમે ક્યાંય પણ વાતચીત કરો, તમારી વાતચીતની ભાષામાં સ્પષ્ટતા હોવી જોઈએ, શુદ્ધતા હોવી જોઈએ, ચોકસાઈ હોવી જોઈએ અને ભાષા પર તમારું પ્રભુત્વ હોવું જોઈએ. એટલે તમે 1-2 વાક્યો હિન્દીમાં, 1-2 વાક્યો અંગ્રેજીમાં, 1-2 શબ્દો ઇંગ્લિશના તમારી ભાષામાં ઉપયોગ કરો ને તો તમારો અલગ પ્રભાવ પડશે. એટલે માટે હું તમને રોજ 5 સ્પેલિંગ એટલા માટે તૈયાર કરાવું છું, માત્ર શોખ ખાતર કે તમને એક લેસનના કે ગુરુ કાર્યના ભાગરૂપે નથી આપતો. તમે ભવિષ્યમાં ક્યાંય પણ વાતચીત કરો તો એ વાતચીતમાં તમે આ શબ્દોનો ઉપયોગ કરી શકો. એટલે વારંવાર હું કહું છું કે દરેક વ્યક્તિ પોતાના 5 સ્પેલિંગ અલગ જ લખે. આ ખૂબ અગત્યની વસ્તુ છે. એટલે સ્પોકન ઇંગ્લિશ, કોમ્પ્યુટર, સ્વિમિંગ, મોબાઈલ રિપેરિંગનું પણ અત્યારે ખૂબ જરૂરી છે. અત્યારે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એક કૃત્રિમ માણસ, તમે કંઈ પણ વિચારો, કંઈ પણ બોલો, એના વિશે કેટલું બધું ડિસ્ક્રિપ્શન તમને કરી આપે
એ એઆઈનો કોર્સ અત્યારે બજારમાં માર્કેટમાં શરૂ થઈ ગયા છે. એ કરવો જ ખૂબ જરૂરી છે, કારણ કે આધુનિકતા સાથે કદમ મિલાવવું હશે તો આ બધું કરવું પડશે. પછી આ તમારા બુદ્ધિના વિષયો થયા. ઇલેક્ટ્રિક વસ્તુ, પ્લમ્બિંગ વસ્તુ, કડિયા કામ, સુથારી કામ, લોહારી કામ, આ 5 વસ્તુ છે ને શ્રમિક કામો છે. પણ એ પણ તમને પૈસા પુષ્કળ કમાઈ આપે, તમારી આવડત પર ડિપેન્ડ છે. પણ આ 5 વસ્તુમાં તમારે શ્રમદાન કરવું પડે. તમારી બોડી સશક્ત હોવી જોઈએ, તમે કામ કરી શકતા હોવો જોઈએ. અને અગાઉના મેં જે કીધા, કોમ્પ્યુટર, મોબાઈલ રિપેરિંગ, એઆઈનો કોર્સ, ઇંગ્લિશ સ્પોકન. તો ઇંગ્લિશ તમે સારામાં સારું ઇંગ્લિશ કરો, તમારા ગામમાં 10 સ્ટુડન્ટને ખાલી ઇંગ્લિશનો ક્લાસ લો ને, એટલે ટ્યુશન, તો પણ તમને 1000 રૂપિયા 1500 રૂપિયા દર મહિને એક સ્ટુડન્ટને મળી જાય. અત્યારે માણસો દેવું કરીને બાળકને ભણાવે છે. અત્યારના બાળકને કોમ્પ્યુટર, અંગ્રેજી અને વ્હીકલ નહીં આવડતું હોય તો અભણ ગણાશે. એટલે તમે આવું ઇંગ્લિશ, મારફાડ ઇંગ્લિશ શીખી ગયા હોય, તમારા ગામમાં ક્લાસ શરૂ કરો. અભણ માણસ પણ ઇંગ્લિશ શીખવા તૈયાર છે. અત્યારે એટલી બધી ડિમાન્ડ છે ઇંગ્લિશની. કોમ્પ્યુટર અભણ માણસ પણ શીખવા તૈયાર છે. મોબાઈલ રિપેરિંગ, મોબાઈલનું ઘણી બધું નેટવર્ક જાણવા માટે અભણ માણસ પણ તૈયાર છે શીખવા માટે. એટલી બધી ડિમાન્ડ છે. એ બુદ્ધિના વિષયો છે. આ 5 વસ્તુ, કડિયા કામ, લોહારી કામ, સુથારી કામ, ઇલેક્ટ્રિક કામ, પ્લમ્બિંગ કામ, આ 5 કામ છે ને એ શ્રમિક કામ છે. એ પણ તમે શીખીને સારા પૈસા કમાવી શકો છો. પૈસો એ જ પરમેશ્વર. અત્યારે દુનિયામાં પૈસો પૂજાય છે કે આ બધી વસ્તુ છે ને એ તમને પૈસો કમાવા માટેના રસ્તાઓ છે. રિઝલ્ટ ઓછું આવે, નાસીપાસ થવાનું નહીં, ક્યારેય નિરાશ થવાનું નહીં, ક્યારેય હતાશ થવાનું નહીં. અને મારો સ્ટુડન્ટ ક્યારેય આત્મહત્યા કરે નહીં, ક્યારેય આત્મહત્યાનો વિચાર પણ નહીં લાવવાનો. ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી ઘટના બને, ગમે તેવા સંજોગ આવે, ગમે તે પરિસ્થિતિ આવે, ક્યારેય આત્મહત્યાનો વિચાર ક્યારેય કોઈએ નહીં કરવાનો. નેવર. જિંદગીમાં ઘણું બધું કમાઈ શકીએ છીએ. એક વસ્તુ ગુમાવી તો બીજું મળી શકે છે. એ કહેવત સ્પષ્ટ છે કે અહીંયા લખેલું છે ક્યાંય જવાનું નથી, અને અહીંયા નથી લખેલું એ ક્યારેય મળવાનું નથી. આ વસ્તુ શીખી લેવાની. ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ, આપણે ઝુકાને વાલા બનવાનું છે. खुद ही को करे तेरा बुलंद कि हर तकदीर से पहले खुदा बंदर से खुद पूछे बोल बेटा तेरी रजा के. તમારી મહેનત જેવી હોવી જોઈએ, તમારી નિષ્ઠા, પ્રમાણિકતા, વફાદારી, ઈમાનદારી એટલી બધી જબરજસ્ત હોવી જોઈએ કે ભગવાન તમને ખુદ પૂછે કે બોલ બેટા હવે તારે શું બનવું છે, તારા પર હું આફરીન છું. આ વ્યક્તિત્વ તમારે ઊભું કરવું પડે તો તમે શ્રેષ્ઠ અને આદર્શ વ્યક્તિ કે માણસ બની શકો. તમારા માતા પિતા કે તમારા ગુરુજનો કે તમારા વડીલો, તમારા સગાવાલાઓ, ક્યારેય કોઈ એમને માઠું ના લાગે એવું વર્તન કરવાનું. જિંદગીમાં ક્યારેય ગાળ ન બોલવી, અપશબ્દ ન બોલવો, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, વ્યસન ન કરવું. આ સંસ્કાર કાયમ રાખજો, તમારા ભવિષ્ય માટે છે. આ સંસ્કાર તમને આખી જિંદગી સારા વ્યક્તિત્વની છાપ ઊભી કરી આપશે. ઈમાનદારી, વફાદારી, નિષ્ઠા, પ્રામાણિકતા, ભરોસો, વિશ્વાસ, આ બધા શબ્દો છે ને બહુ મહામૂલા શબ્દો છે. આ શબ્દો તમારી જિંદગીમાં વણાઈ જશે ને તો એ શબ્દો તમને મહાનતા તરફ લઈ જશે અને તમારું જીવન સરળ બની જશે. જિંદગીમાં દુઃખ નહીં આવે, તકલીફ નહીં આવે અને સતત સુખ અને સારી બાબતનો અહેસાસ કરી શકો અને તમને ઊંઘ સારી આવશે, વિચાર સારા આવશે, કામ સારું કરી શકશો. એટલે આ પ્રકારનું જીવન જીવવું અને આ 2.5 મહિનાનો મેં કહ્યું એ ફિલ્ડમાં ગમે ત્યાં સેટ થઈ ઉપયોગ કરો. આજે હું સંદીપને યાદ કરું છું. સંદીપને મોટર ડ્રાઇવિંગમાં ખૂબ રસ હતો તો એ મોટર રિપેરિંગમાં ગયો. અત્યારે 30,000 35,000 રૂપિયા મહિને કમાય છે. એટલે તમને જે બાબતમાં ઇન્ટરેસ્ટ હોય એ બાબતમાં તમે આગળ વધી શકો છો. બીજું, કેટલાક વિદ્યાર્થીઓ 4 વર્ષથી છે, 5 વર્ષથી છે, કેટલાક 6 વર્ષથી છે, કેટલાક આ વર્ષે જ આવેલા છે. એટલે આ બધા જ સમય દરમિયાન હું તમારો મોટો ભાઈ છું, મારી વાઈફ તમારા મોટા બેન છે, તમે બધા મારા નાના ભાઈઓ છો. ઘર હોય ત્યાં વાસણ ખખડે, આ કહેવત છે. એટલે ક્યારેક તમારી ભૂલ હશે તો મેં તમને ટોક્યા હશે, માર્યા હશે, બોલ્યો હોઈશ, મારા કરતાં વિશેષ મારા વાઈફ બોલ્યા હશે, પણ એ તમારા ઘડતર માટે બોલ્યા છે, તમારા ભવિષ્ય માટે બોલ્યા છે,
તમારામાં સંસ્કાર ભૂલાઈ ના જાય એના માટે બોલ્યા છો. એટલે ક્યારેય એનું માઠું નહીં લગાડવું. ઉપરાંત અમારા તરફથી અમે પણ છેવટે માણસ છીએ, એટલે અમારા તરફથી પણ કોઈ ભૂલ થઈ હોય, કોઈ તકલીફ પડી હોય, ક્યાંક તમને અડચણ બન્યા હોય તો અમે પણ ક્ષમા માંગીએ છીએ. અને ભવિષ્યમાં તમે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, તમારા જીવનના તમામ સપનાઓ સાકાર થાય. તમારા વાલીઓએ, તમારા માતા પિતાએ, તમારા સગાઓએ તમારા માટે જે કંઈ સપનાઓ સેવ્યા છે એ બધા જ સપનાઓ પૂરા થાય એવી હું હૃદયપૂર્વકના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ આપું છું. અને અમારા આશીર્વાદ તમારી સાથે આજીવન રહેશે, કારણ કે તમે અમારું સંતાન છો, લોકકલ્યાણનું સંતાન છો. અને લોકકલ્યાણ એ માત્ર એક સંસ્થા નથી, એક પરિવાર છે. આ પરિવારના આપણે બધા એક સભ્યો છીએ. આ એક પંખીનો ભાડો છે. આ પંખી આજે અહીંયા છે, ખાલી ઉડીને ક્યાંય જશે. અમે આ વાડાના રખેવાળ છીએ. એટલે અમારી કેટલીક નૈતિક ફરજો હોય છે, તમને સુધારવા માટેની, તમને આગળ લઈ જવા માટેની. એટલે અમે કડક બન્યા હોઈએ, પણ સખત ક્યારે નથી બન્યા, કડક બન્યા છીએ. તમારા માટે અમારો ભાવ હંમેશા હૃદયપૂર્વકનો રહ્યો છે. બીજી વસ્તુ કે મારા દીકરાને હું જેટલો પ્રેમ કરું છું એટલો જ પ્રેમ મેં તમને આપ્યો છે. મારા દીકરા કરતાં વિશેષ આપું છું. તમે અનેક વાર અનુભવ કર્યો હશે. મારા દીકરા કરતાં વિશેષ પ્રેમ મેં તમને બધાને આપ્યો છે. અને ભલે બેન છે ને નાળિયેર જેવા છે, બહારથી ખરી બચડું લાગે, અંદરથી મૃદુ છે ને. એટલે બેનો ભલે અંદર જે મારા ઉપર કામ કરે છે એને ખબર છે કે બેન બાળકોની કેટલી ચિંતા કરતા હોય છે. એ મારા ઉપર જ્યારે જ્યારે કામ કર્યું છે એને બધો અનુભવ થઈ ગયેલો છે. એટલે અમે બંને, હું, મારી વાઈફ, હવે તો મારો દીકરો પણ આપણે બધા વિડીયો એ બનાવવા છે. એટલે અમે ત્રણેય તમારા માટે સમર્પણ છીએ. લોકો આપણને ખૂબ મદદ કરે છે. એ મદદનો બદલો આપણે સારું રિઝલ્ટ અને સારા સંસ્કાર આપેલા. કોઈ પણ દાતા આપણને એમ નથી કહેતો કે અમે તમને આ વસ્તુ આપીએ તમે ફલાણું આપો. એ એમ કહે છે બાળકોને સરસ સાચવો, સારી રીતે રાખો, સરસ સંસ્કાર આપો અને સારું શિક્ષણ આપો. તમારી પાસે પણ હું આ જ વસ્તુ માગું છું કે આ સંસ્કાર ક્યારેય નાબૂદ ના થવો જોઈએ. અમે આપેલા સંસ્કાર ક્યારેય નાબૂદ ના થવો. અને જે શિસ્ત અહીંયા તમે જાળવી રહ્યા છો એ શિસ્ત આજીવન જાળવશો તો તમને જીવન ખૂબ સરળ બની જશે, ખૂબ સારું લાગશે અને જીવવાની મજા આવશે. બીજી વસ્તુ કે તમે જ્યાં પણ ભણ્યા છો, જ્યાં પણ રહ્યા છો, એ વસ્તુને જગ્યાને ક્યારેય ભૂલશો નહીં. જ્યારે જ્યારે તક મળે ત્યારે જગ્યામાં જાઓ, એ જગ્યાને મદદરૂપ થવી એ પણ એક નૈતિક ફરજનો ભાગ બનાવો છો. બીજી વસ્તુ કે તમારા જીવનમાં અનેક અડચણો આવશે, અનેક તકલીફો આવશે, અનેક વાવાઝોડા આવશે, અનેક સંઘર્ષો આવશે. પણ મેં કહ્યું એ પ્રમાણે રસ્તો ભગવાને ખુલ્લેલો એક રસ્તો હોય જ છે. એક બારી ભગવાને ખુલ્લી રાખી જ હોય છે. એ આપણને દેખાય નહીં, પણ એ બારી એન ટાઈમે આપણને કામ કરતી જ હોય છે. એટલે અફસોસ નહીં કરવાનો, ભગવાન ઉપર છોડી દો. જ્યારે બહુ જ તકલીફો હોય ત્યારે આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરો. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય એડી ગયેલી નથી. મહાત્મા ગાંધીજી વારંવાર કહેતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને હૃદયપૂર્વક દિલથી કરેલી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે. પણ તમારી પ્રાર્થનામાં શુદ્ધતા હોવી જોઈએ. એટલે આ જે કંઈ ભાથું તમને અહીંથી આપ્યું છે, લોકકલ્યાણમાંથી જે ભાથું મળ્યું છે, અમે તમને તમામ સુવિધાઓ આપવાનો કોશિશ કરી છે. વહેલા 3 વાગે 4 વાગે જગાડીને તમને ચા નાસ્તો પણ આપ્યો છે. અને ખાવાની બાબતમાં તો કુદરત આપણા પર એટલું બધું આફરીલ છે કે ખાવાની તકલીફ આ સંસ્થામાં ક્યારેય કોઈને પડી નથી, પડવાની નથી. કારણ કે હું પોતે હોસ્ટેલમાં જમવા માટે હડતાલ પાડતો લોકો માટે, તો મારા બાળકોને તો સારું જ ખવડાવું. અત્યારે દરેક જગ્યાએ ગેસની બૂમ રેડ પડે. આપણે આજે 10 બાટલા ભરેલા પડ્યા છે. એટલે ભગવાન બધી મદદ કરતો જ હોય છે. સારા કાર્યમાં ભગવાન છુપાયેલો છે અને ભગવાનની કૃપા આપણા પર ખૂબ છે. આપણે સૌ આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી કે આ સંસ્થાની ખૂબ પ્રગતિ થાય, આપણા સૌની ખૂબ પ્રગતિ થાય, ખૂબ આગળ વધો અને ખૂબ તમારી નામના બની જાય અને તમે ભવિષ્યમાં શ્રેષ્ઠ માનવ બની અને લોકકલ્યાણનું તમારા જે વ્યક્તિએ તમને આ સંસ્થા મૂક્યા છે એ સૌનું નામ રોશન કરો એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ. 5 વર્ષથી
અહીંયા આગળ ધોરણ 8માં આવ્યો હતો ત્યારે મને અમારા વડિયાના પ્રેમભાઈ હતા. એ પ્રેમભાઈએ મને અહીંયા આગળના નીતિ નિયમો સમજાવ્યા અને આ હોસ્ટેલમાં અમે બહુ મસ્તી મજાક અને રૂમમાં તો બહુ ડાયરા કર્યા છે. 10માં મારી એક ગંભીર ભૂલ હતી, એ મને મોટા ભાઈએ માફ કરીને જવા દીધું એક વખત. પછી આ હોસ્ટેલમાં અમે ઘણું બધું શીખ્યા છીએ, ઘણું બધું સમજ્યા છીએ. અમે આ હોસ્ટેલમાં મને છે ને સંસ્કારનું બહુ મોટું પાથું મળ્યું, કેમ કે હું નાનપણથી જ હતો ને એટલે મને કંઈ આમ સંસ્કારનું એટલું બધું હતું નહીં. પણ હું જ્યાંથી આ હોસ્ટેલમાં આવ્યો ને ત્યારથી મને બહુ ઘણું શીખવા મળ્યું કે કેવા લોકો સાથે કેવું વર્તન કરવું, આમ મોટાને કેવી રીતના આદરથી બોલાવવા, કેવી રીતના માન આપવું, એવું મને કંઈ જ ખબર નથી પડતી. પણ હું અહીંયા આગળ આવ્યો ને તો મને આ બધું શીખવા મળ્યું. અને બીજું તો આમ ઘર વકરીનું બધું એમને મને શીખવા મળ્યું. અમે બધા રોટલી બનાવતા બધા એક્સપર્ટ હતા, પાલનભાઈ, જયપાલભાઈ, અમારા ઓલા જયેન્દ્રભાઈની બધા, એ બધા બહુ મસ્તી મજા કરતા કામ કરતા આમ બધા. અત્યારે તમે નસીબદાર છો કે આગળ જવું પડતું નથી, તો ખરેખર એ સારું હતું એ શીખવામાં. આ ભાવિન સાંડી આ જયેન્દ્ર 30 સેકન્ડમાં રોટલી બની નાખતો, 30 સેકન્ડ કે 20 સેકન્ડ 12 સેકન્ડમાં રોટલી બની નાખતો. આ ભડવાણાવાળા બધાનું રોટલી જ રાખતો કાયમ. કોઈ મહેમાન આવવાનો ને ત્યારે રોટલી ભડવાણાવાળા જ બનાવે. એટલે આ વસ્તુ ખૂબ અગત્યની વસ્તુ છે. રોનકભાઈ ચતુરભાઈ, આ રોનક અને આમ એકદમ ડલ વિદ્યાર્થી માનતો, પણ જ્યારે મહેસાણા અમે શિબિરમાં ગયા ને તમામ એક્ટિવિટીમાં ફર્સ્ટ આવ્યો. 1600 રૂપિયા ગુરુજી પાસેથી જે ઇનામ મળવા પત્ર હતું બધું એને મળ્યું. એટલે ત્યાં એને બહુ સરસ હકારાત્મક પ્રદર્શન કર્યું. તારા કલ્યાણના અનુભવ વિશે કશું રામ રાઠોડ રોનક, ધોરણ 12. તેમાં મોટામાં મોટા વિદ્યાર્થી નાનામાં નાના બાળકને માન આપે અને આદરથી બોલાવે. આ સંસ્થામાં રહીને ઘરકામ, રસોઈ કામ વગેરે પ્રવૃત્તિમાં હું શીખ્યો છું. અને ભાઈબંધો સાથે કેવી રીતે મિત્રતા રાખવી, કેવી રીતે સાથે રહેવું, મસ્તી કરવી, મજાક કરવી, પ્રવાસો કરવા, રહેવાનું, જમવાનું કેવી રીતે કરવું, એ બધું શીખ્યો છું. હોશિયાર સ્ટુડન્ટ છે મુરલી, આદિત્ય અને દિવ્યા. આ ત્રણેય હું એવી આશા રાખું છું કે સ્કૂલમાં ફર્સ્ટ આવે. મેં દિવ્યાના 84% ધાર્યા છે, મેં આદિત્યના 89% ધાર્યા છે, અને તારા પણ 85 થી 90ની વચ્ચે જ ધાર્યા છે. જોઈએ ભગવાન શું કરે છે. તમારી મહેનત મેં જોઈ છે, મેં નજીકથી અનુભવ્યું છે. હું ઓબ્ઝર્વેશન કરતો જોઉં કોણે વધારે વાંચ્યું છે, કોણ સારું લખી શકે છે, કોણ હવે તો પછી પરિણામ આવે એની જ રાહ જોવાની, આપણે તો આગાહી કરવાની. સરસ મૌલિક તારા લગભગ તું 3 વર્ષ થઈ, 4 વર્ષ થઈ, 9, 10, 11, 4 વર્ષના અનુભવ. પહેલી વાર આવ્યો 20 જૂન 2022માં. તારા મોટા ભાઈ બધા ખાટમાં બેઠા હતા, બધા જમતા હતા, અને તારા મોટા ભાઈ અમને નિયમ સમજાય કે આ રીતના રહેવાનું, ગાડું બોલવાની નહીં, મસ્તી થાય છે, અને રોજ 2 કલાક રમત ગમતનો સમય મળે, સવારમાં વહેલા ઉઠવાનું, જમવાનું, નાહી લેવાનું, સવારમાં સ્કૂલે જવાનું. અને અહીંયા ઘણા ભાઈબંધ બનાવ્યા, તેમાંથી આ બધા 12મા વાળા ખૂબ યાદ આવશે, અને બીજા બધા 10મા વાળા, 9મા વાળા બધાય. ઝીંગાભાઈ ભેગું ઘણા ક્રિકેટ રમ્યો, મોટા ભાઈ ઘણા વખત બોલ્યા હશે, વઢ્યા હશે, એ બધું યાદ આવશે. અને જે મોટા ભાઈ મારે જે ભૂલ થઈ હોય મને માફ કરજો. સૌ પ્રથમ હું 20 જૂન 2022ના રોજ આવ્યો હતો. આજે મારું 4થું વર્ષ પૂર્ણ થાય છે. પહેલાં તો અમે આવ્યા તરત મોટાભાઈ બધાને જમાડતા હતા, ત્યારે પછી અમને ઓફિસમાં લઈ ગયા, ઓફિસમાં નિયમો સમજાવ્યા, પણ મારે રહેવું નહોતું. તે હું પછી બહુ જ રોતો, કારણ કે હું આની પહેલાં તે એક હોસ્ટેલમાં જઈને જ આવ્યો હતો. અહીંયા કને 5 દિવસ રહીને તરત જ હું પાછો આવતો રહ્યો હતો, કારણ કે સારું જમવાનું નહોતું, રહેવાની સુવિધા નથી, બધો સામાન પણ ઘરનો લઈ જવાનો હતો, અને અહીંયા કને ખૂબ જ કડક હતું. તેથી પછી મને મારો પપ્પાને ફોન કર્યો. પછી હું ઘરે હતો. ઘરે આગલા જ દિવસે મારા ભાઈને અહીંયા મૂકવાના હતા, એટલે તાત્કાલિક મને રાતે તૈયાર કર્યો. એટલે હું તાત્કાલિક રાતે અહીંયા આવતો રહ્યો સવારે. પછી હું ઘરકામની કરતાં શીખો. મને પોતું મારતા નહોતું આવડતું, કચરા
કચરા પોતું, પછી રોટલી બનાવતા નથી આવડતી, રોટલી બનાવતા શીખો, પછી શાકભાજી કાપતા, શાકભાજી બનાવતા, શાક બનાવતા. આ બધું ડોક્યુમેન્ટરી બનશે આખી આની. તમે લખાણ લખ્યું છે, આ વિડીયો થઈ રહ્યા છે, એની આખી ડોક્યુમેન્ટરી બનશે. અને જ્યારે બહુ મોટું ફંક્શન થશે ને સંસ્થામાં, ત્યારે ડોક્યુમેન્ટરી જુદી જુદી પર સ્ક્રીન પર મૂકવામાં આવશે. ત્યારે તમે 10 વર્ષ પછી 25 વર્ષ પછી આ સંસ્થામાં આવશો, ત્યારે તમને એમ લાગશે, ઓહો હું આટલો નાનો હતો આવું બોલતો હતો. ત્યારે તમને મજા આવશે. અત્યારે તો સામાન્ય લાગે. હું નરસિંહ ભગતના દરવાજે બેસું ને એટલે મને યાદ આવે મારી નરસિંહ ભગત. ઓહો આ સ્વર્ગ જેવી જગ્યા. એટલે આ તમારા માટે આ સ્વર્ગ છે. અત્યારે ખ્યાલ ના આવે, અહીંથી છોડશે પછી ખ્યાલ આવશે કે વડગામ શું ચીજ છે. અને આપણી ધરતી તો એટલી પવિત્ર અને શુદ્ધ ધરતી છે. ચાલો જયપાલ આવજો. નામ ગરામપડે જયપાલ, ગામ નાના માત્ર, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. સૌ પ્રથમ તો મારા જીવનના હોસ્ટેલના 8 વર્ષ તો હું હોસ્ટેલમાં જ રહ્યો છું. 4 વર્ષ પહેલાં 4 વર્ષ જ્યારથી 5મા ધોરણથી હોસ્ટેલમાં જ છું. 5મા ધોરણથી 12મા ધોરણ સુધી હોસ્ટેલમાં જ રહ્યો છું. 4 વર્ષ પહેલાં મારા સુરેન્દ્રનગર જિલ્લાના ગજાળા ગામે 4 વર્ષ ભણ્યો અને ત્યારબાદ અહીંયા આવ્યો. જ્યારે 8મા ભણતો ને ત્યારે સૌપ્રથમ તો મેં નક્કી જ કર્યું હતું કે સુમો ત્યાં ભણે છે વડગામ. ત્યાં સુમાને કીધેલું હતું મેં કે જો હું 9મામાં તારી સાથે આવવાનું ત્યાં. તે સુમાએ કીધું ના, હું તને ત્યાં નહીં લઈ જાઉં, ત્યાં તને સાચવે કોણ. એવી રીતે મારા ભાઈ અને મારા બેન અહીંયા જ ભણતા હતા. અને 9માં મેં અહીંયા એડમિશન લીધું નવું. જ્યારે હું ત્યાં પહેલાં હોસ્ટેલમાં ભણતો હતો ત્યારે જ્યારે ભણવા જવાનું થાય ત્યારે રોતો હતો. પણ અહીંયા જ્યારે 9માં એડમિશન લીધું, અહીંયા કણે ઘર જેવું ફીલ થયું. કેમ કે ખેતરમાં હોસ્ટેલ, જ્યાં ઘર જેવું જ ફીલ થયું કે ખેતર વચ્ચે હોસ્ટેલ અને ફરતું વાતાવરણ મસ્ત જોરદાર ગમી ગયું અહીંયા આવીને. અને અહીંયા કંઈ જ ઘરની યાદ ના આવે, કેમ કે કામ જ એટલા હોય. આ કરવાના, આના પછી આ કરવાના, આ કરવાના, આ કરવાના, આખા દિવસમાં કામ, ઘરનું કંઈ યાદ જ ના આવે. બસ આવી જ રીતના આખો દિવસ દાડા જતા રહે. મારે આ 12મા ધોરણના છેલ્લું વર્ષ, આ કહેવાય ને વિદ્યાર્થી જીવનનું છેલ્લું વર્ષ, આ 12મું ધોરણ એવી રીતે ગયું છે કે જેની કલ્પના ના કરી શકાય. આ 12મા ધોરણમાં ઘણી ભૂલો આવી મારી. અને ઘણા અમારા 12મા ધોરણમાં મોટા ભાઈ મને મારું 12મું ધોરણ ના બગડે ગંભીર ભૂલના કારણે અહીંયા રાખ્યો અને મારું 12મું ધોરણ પૂરું મેં કર્યું. અને અહીંયા આ હોસ્ટેલમાં આવીને મને ખૂબ એટલું જ શીખવા મળ્યું છે કે અહીંયા ત્યાં પહેલાં હોસ્ટેલમાં રહેતો અહીંયા બધો સામાન લઈ જવાનું, ગોદડા બધું જ, તે ડીશ, વાટકી, ટબ, ડોલ બધું જ ત્યાં જતો હતો. અહીંયા કણે બધી સુવિધા અહીંયા કણે આપતા હતા. અહીંયા આવ્યો ત્યારે બધું અહીંયા મફત આપતા હતા. અહીંયા આવીને ખૂબ ગમ્યું. અહીંયા આવીને હું કપડાં ધોતા શીખ્યો, શાકભાજી કાપતા શીખ્યો, રોટલી કરતા શીખ્યો, ઘણું બધું શીખ્યો. મોટાઓનું સન્માન જાળવવું, તેમજ મોટાનો આદર કરવો, માન આપવું, ગાળ ના બોલવી, વ્યસન ના કરવું, ઘણા બધા અહીંથી સંસ્કાર શીખ્યો છું. અને બસ આવી જ રીતે આગળ વધીશ અને આ સંસ્થાને જરૂરિયાતનું મદદ કરીશ. બસ. નામ ચૌહાણ આદિત્ય દસાડા, ગામ દસાડા, તાલુકો પારડી, જિલ્લો સુરેન્દ્રનગર. તારીખ 18/3/2026 વાર બુધવાર. આજે હું મારા છાત્રાલયના અનુભવ કહેવા માંગુ છું. જ્યારે હું ધોરણ 11માં હું પ્રવેશ મેળવ્યો ત્યારે સ્કૂલમાં મને પ્રવેશ મેળવવાની ના પાડી હતી, પણ મોટાભાઈએ પોતાનો કિંમતી સમય બરબાદ કરીને મારા પ્રવેશ મેળવ્યો શાળામાં. ત્યાર પછી હું આ શાળામાં 2 વર્ષ રહ્યો. શાળામાં 2 વર્ષ ત્યારે મને ઘણા બધા સંસ્કારો વિકસિત થયા. મારા સંસ્કારો મેળવ્યા મેં આ છાત્રાલયમાં રહીને. હું આ છાત્રાલયમાં 2 વર્ષ રહ્યો ત્યારે હું બધા પ્રત્યે માન, સન્માન, ભાઈચારો, પછી પ્રેમ, લાગણી બધા અનુભવ કર્યા મેં. બીજા પ્રત્યે ઈર્ષા ન કરવી, ચોરી ન કરવી વગેરે ગુણો મારામાં સદગુણો વિકસ્યા. હું જ્યારે આ છાત્રાલયમાં જ્યારે પ્રવાસ થાય ત્યારે અમે જોયું કે બધા વચ્ચે એક સમાનતા, એકતા અને એવું બધું જ ગુણો જોવા મળ્યા હતા મને. જ્યારે મારી ભૂલ આવી ત્યારે મોટા બેન, મોટા ભાઈ મને ઠપકો આપતા, પણ ત્યારે મને ખોટું લાગતું. પણ ત્યાર પછી એના 2-3 દિવસ પછી મને સમજાતું કે ના, મારી ભૂલ હતી એટલે મને ઠપકો આપ્યો. તે મને ઠપકો રહ્યો ને ત્યાર પછી મને મીઠો લાગતો. એ પછી છાત્રાલયમાં
હું 2 વર્ષ છાત્રાલયમાં રહ્યો. એની પહેલાં હું 2 વર્ષ સાણંદમાં રહ્યો હતો. ત્યાં પણ મને બધી જ બાબતમાં છૂટછાટ હતી. એટલે ત્યાં મેં બહુ ભૂલ કરી, પણ ત્યારે મને કોઈ રોકવાવાળું ન હતું. પણ જ્યારે હું આ છાત્રાલયમાં આવ્યો ત્યારે મને ખોટા રસ્તેથી સાચા માર્ગ માટે દોરાવવા માટે હે ને મોટાભાઈ મને સમજાવતા, મને ભૂલ આવે તો મને રોકતા અને મને કહેતા કે આવું ના કરાય, આવું કરાય, આમ કરાય, તેમ નહીં. તે બધી બાબત કહેતા, મારી ભૂલ હોય તે સમજાવતા. આ છાત્રાલયમાં હું 2 વર્ષ રહ્યો. હવે જે આજે હું ધોરણ 12ની પરીક્ષા આપીને વિદાય લઈ રહ્યો છું તો મને ખૂબ દુઃખ થાય છે. હું ભલે વિદાય લઉં પણ મારા હૃદયમાં હા ને છાત્રાલય અને મોટાભાઈ મોટાબેનનું સ્થાન આપીશ. આજ ભલે હોસ્ટેલ લાઈફ ઇઝ નોટ અ પ્રિઝન લાઈફ, બીકોઝ હોસ્ટેલ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ. નામ ચાવડા ચિરાગ સુરેશભાઈ, જિલ્લો કચ્છ, તાલુકો ભુજ. આજના મારા અનુભવ. હું જ્યારે સૌ પ્રથમ અહીંયા હોસ્ટેલમાં આવ્યો ત્યારે મને આ મોટા ભાઈના એક ભાઈબંધ હતા જેમને ગાંધીધામમાં એક હોસ્ટેલ હતી, એમના તરફથી મને અહીંયાનો એડ્રેસ ને અહીંયાનો પરિચય થયો. અહીંયા સૌ પ્રથમ મને આ નંબર આપવામાં આવ્યા મોટા ભાઈના, જેથી હું સંપર્કમાં આવ્યો ને એમને એડ્રેસ મને મોકલ્યું કે આ જગ્યા છે, અહીંયા એક સંસ્થા છે. ત્યારે હું મારા પરિવાર સાથે હું અહીંયા આવ્યો હતો. ત્યારે સૌપ્રથમ મને બધા અહીંયા જોવા મળ્યા ને ત્યારે મને ઓફિસમાં લઈ ગયા હતા અને પછી અહીંયાના મને નીતિ નિયમો સમજાયા હતા કે ગાળું નહીં બોલવાની, ચોરી નહીં કરવાની અને બધાના વચ્ચે ભાઈચારા, પ્રેમ ને માન આપવાનું, આ બધા નિયમ સમજાયા હતા. ને મને એમ કીધું હતું કે તમને એક દિવસ પોસાય તો અહીંયા નિયમો કાયદા પોસાય તો અહીંયા રહેજો, નકર ના પોસાય તો તમે પછી બીજી જગ્યાએ રાખી શકો. ત્યારે મેં એમ કીધું હતું કે અહીંયા હું એકવાર જોઈ લઉં કે નિયમો કાયદા મને પોસાય છે કે નહીં. ત્યારે સૌપ્રથમ મેં અહીંયા હું રહ્યો છું. ત્યારે મને પહેલે મેં મારું ઘણી વખત નામ આવ્યું કે મેં ભાઈચારામાં માન નહીં આપ્યું, કે મેં કોઈનું માન નહીં આપ્યું. એ રીતે માન આવ્યું પણ મોટા ભાઈએ જાતું કર્યું મને ને ધીમે ધીમે હું આ ભાઈચારા શું કહેવાય ને માન કેવી રીતે દેવાય હું શીખી ગયો ધીમે ધીમે. ને એના પછી મારું થોડીક ગંભીરતા આવવા લાગી. એના પછી હું પોતામાં સુધારવામાં પૂરી મહેનત ને કોશિશ કરતો રહ્યો જેથી હું સુધારવા લાગું. ને બીજું મને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું છે. બધાના અલગ અલગ ગુણો અહીંયા જોવા મળ્યા છે. જેમ કે આ આદિત્યભાઈના જોડે કેવી રીતે બેસીને કેવી રીતે જે મેન ટીક હોય જે સાહેબ બનાવતા હતા, જેમ કે મને તત્વ ઓછું ફાવતું હતું તો એમાં મેન ટીક કરીને વીએમપી જે ક્વેશ્ચન જેમ બોર્ડમાં પૂછાતા એવા વીએમપી ક્વેશ્ચન ટીક કરીને હું યાદ કરવા બેસતો. ને આદિત્યભાઈ મને એમને અલગ જુદી ટ્રીક શીખાતા જેથી મને વધારે યાદ રહે. ને અમારા સ્કૂલમાં વસ્ત્રમ સાહેબે એ અમારા ઘણી મહેનત કરતા ને જે મને ટ્રીક ને બધું શીખવાડ્યું એમને લીધે આજે હું તત્વમાં મને ફાવી ગયું. ને એમને જે આપેલા સૂત્ર ને એ બધું મને આજે ખૂબ કામ આવ્યું. ને 12મા પછી અચાનક મને કોઈ પણ સરકારી નોકરી કાંઈ પણ દેવાનું થાય તો એમાં પણ મને ખૂબ કામ આવશે. ને હું અહીંયા વિદાય દિવસ પછી જતો રહ્યું ને તો પણ હું મારા ભાઈબંધોના નંબર તો છે જ મારી જોડે, પણ મોટા ભાઈના ને એમના પણ નંબર છે. ક્યારે પણ હું ત્યાં મારું કોલેજનું પતી જાય ને પછી ડિગ્રી મારે લઈ લઉં ત્યારે પછી હું મદદરૂપ થઈ શકું તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે. જય હિન્દ, જય ભારત. નામ રોજેશ કેતન, ગામ ભટવાણા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. હું ધોરણ 11માં અહીંયા અભ્યાસ કરવા આવ્યો. મારી જિંદગીની પહેલી જ હોસ્ટેલ, કારણ કે આની પહેલાં હું ક્યારેય હોસ્ટેલમાં નહોતો ગયો. આ હોસ્ટેલમાં આવ્યા બાદ 2-3 દિવસ મને એવું લાગ્યું કે નહીં ફાવે, નહીં ચાલે, પણ એક ગામના વધારે વિદ્યાર્થી હોવાના કારણે હું ટકી રહ્યો. એ આખા વર્ષ દરમિયાન મેં થોડા ઓછા સંબંધ બાંધ્યા, ઓછા ફ્રેન્ડ્સ, કોઈ સાથે બહુ વાતચીત નહીં. પણ ધોરણ 12માં અહીંયા આવવાનું થયું એટલે એ જ ગામના વિદ્યાર્થીઓએ ઓછા થઈ ગયા. એ કહે કે હવે આમ નહીં આવી એટલે હું તો કંઈ વાંધો નહીં, હું જવાનો પ્રયત્ન કરીશ. 12મામાં નવેસર અહીંયા આવ્યો ત્યારે બધા જ આ જયપાલભાઈ, રોહનભાઈ એ બધા નવા ફ્રેન્ડ્સ તરીકે થયા.
કારણ કે મૌલિકભાઈ રોનક આ દેવેન્દ્રભાઈની બધા એક સાથે રૂમમાં રહેતા એટલે ચાલતું. પછી 12મામાં અમે ઘણા એવા કામ કર્યા છે જે હું જયપાલભાઈ દેવેન્દ્રભાઈ પાસેથી શીખ્યો છું. અને મેં મારી જિંદગીનો પ્રથમ પ્રવાસ અહીં જ કર્યો છે. મેં કોઈ દી વિચાર્યું નહોતું કે હું રાજ્ય બહાર ક્યારે ફરવા જઈશ, પણ મોટાભાઈ અને મોટાબેનની કૃપાથી હું રાજ્ય બહાર ફરી ગયો. નામ જલાની ગુરગાનજીભાઈ, ગામ રામપરા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. હું જ્યાંથી આ હોસ્ટેલમાં આવ્યો ત્યાંથી મારા બાપુ, મારા બાપુ, મારા બેન તરફથી મને આ કોન્ટ્રાક્ટ થયો. પછી હું આ હોસ્ટેલમાં જ્યારે આવ્યો ત્યારે મોટાબેને મને જે સંસ્કાર આપ્યા તે હું જિંદગીભર એનો ઉપયોગ કરીશ. અને આનું જે મને બધા ભેગું રહેવું, બધા નિયમો શીખવા, બધા ભેગું રહેવું, બધા ભેગું જમવું, એક જ સાથે બધાને બધું કામ કરવું અને એક જ સાથે બધાને રહેવું અને બધાને એક જ સાથે ભણવાનું એક જ. પછી સવારે વહેલા ઉઠાડવાનું, વહેલા ઉઠવું એ મને ગમતું નહોતું, પણ હું અહીંયા આવ્યો તે મને એ બધું મોટાભાઈથી મને બધું ઉઠતા બધું આવડી ગયું. પછી બધા ભેગું રહેવું અને વાતચીત કેવી રીતના કરવી, બધા મહેમાનોને આવે એટલે પગે લાગવું, એવું બધું આપણને આજથી શીખવામાં આવ્યું. પછી મોટાબેને આપણી માટે જે સુવિધાઓ આપી તેનો આપણે પૂરો ઉપયોગ કર્યો, તેનો દુરુપયોગ ન કરવો. નામ સોલંકી ધર્મોહનભાઈ, ગામ ગાંધીધામ, તાલુકો ગાંધીધામ, જિલ્લો કચ્છ. આજની તારીખ 13/3/2026 વાર બુધવાર. આજની મારી વ્યક્તિત્વ. હું આ હોસ્ટેલમાં જે મારો પહેલું જ વર્ષ છે અહીંયા હું આવ્યો ત્યારે મને 2 વિષય બદલાણા હતા, પણ તેને મને એડમિશન આપતા નહોતા. પણ મોટા ભાઈ વાત કરી તેને મને એડમિશન આપ્યું અને એડમિશન વખતે બહુ ભૂલ થઈ પણ તેનું રિઝલ્ટ પણ ના આપ્યું. પછી મને અહીંયા આવ્યો પણ વર્ષ થયા, પણ મને ક્રિકેટ રમવું બહુ શોખ થયો. હું જીંગુભાઈ ભેગું બહુ ક્રિકેટ રમ્યો અને મોટા ભાઈ મને નામથી જાડિયો બોલાતા. તે હિન્દ જય ભારત અસ્તુ. નામ ઠાકોર અંજલી, ગામ સુરેન્દ્રનગર, જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ, તારીખ 18/3/2026 વાર બુધવાર. આજે મારો અનુભવ. હું અહીંયા એક્સ તરીકે પરીક્ષા દેવા આવી હતી. મારો અભ્યાસ રોકાઈ ગયો હતો, પણ મોટા ભાઈના કારણે આજે 12માની પરીક્ષા દઈ શકું છું. એ માટે મોટા ભાઈ અને મોટા બહેનનો આભાર માનું છું. આ સંસ્થામાં આવીને બહેનો અને ભાઈઓને માન દેતા હું શીખી છું, તથા વહેલા ઉઠવાનું અને આ સંસ્થામાં રહીને મને ભાઈઓને કેવી રીતના બોલાવવા માન દેવું એ શીખી છું. અને અમારા રૂમમાં રહેતા બહેનો સાથે મને બહુ મજા આવી. મિત્તલબેન, દિવ્યાબેન, ડિમ્પલબેન, ક્યારેક દિવ્યાબેન હારે મારે બાજવાનું થઈ જતું, પણ મોટા ભાઈ કહેતા કે સ્વયંની જાતને સુધારો, એ માટે હું જતું કરીને મોટા ભાઈની જે કહેતા એ માની લેતી. મારું નામ ચાવડા દિવ્યા સુરેશભાઈ છે. હું અહીં કચ્છથી દૂર ધોરણ 12માં અભ્યાસ કરવા આવી છું. અહીં હું પ્રથમ વખત 9 જૂન 2025ના આવી હતી. પ્રથમ દિવસ હતો મારો હોસ્ટેલમાં. અહીં મારું એડમિશન હું આ 12મામાં નહોતું થતું કચ્છમાં, કારણ કે ત્યાં ફૂલ સંખ્યા થઈ ગઈ હતી ને છેલ્લે રિઝલ્ટ આવવાના કારણે મારું એડમિશન નહોતું થયું. તો મારા ભાઈએ કીધું કે તું મારી જ હોસ્ટેલમાં રહેવા આવી જાઓ. તો હું અહીંયા હોસ્ટેલમાં આવી ત્યારે પ્રથમ વખત મોટા ભાઈએ, મોટા બેને મને બહુ જ પ્રેમ આપ્યો, હૂંફ આપી, લાગણી આપી. હવે હું મારો પ્રથમ દિવસ સ્કૂલમાં થયો હતો. હું સ્કૂલમાં ગઈ ત્યારે મારું એડમિશન નહોતું થયું. તો પ્રિન્સિપલ સાહેબે કીધું કે તારું એડમિશન નથી થયું એટલે તું બારે બેસ. ત્યાં તો મોટા ભાઈને ફોન કર્યો તો મોટા ભાઈ બધી વાતો જાણીને અહીંયા આવ્યા અમારી સ્કૂલમાં ને પ્રિન્સિપલ સાહેબને વાત કરી. તો પ્રિન્સિપલ સર એમ કીધું કે આનું એડમિશન નહીં થઈ શકે, કારણ કે આનું કોમર્સ હતું 11મામાં. તો મોટા ભાઈએ કીધું કે ના આર્ટ્સમાં કરી નાખો. પછી પ્રિન્સિપલ સર કહે કે આ પાસ નહીં થાય તો મોટા ભાઈ એની જિમ્મેદારી પણ લીધી કે આ પાસ થશે ને સારા ક્રમાંક લાવશે. ત્યારથી અમે સ્કૂલમાં મારું એડમિશન થયું. એ પછી ભણવામાં પણ ખૂબ મને રસ જાગ્યો. જો કે અત્યારે લગી તો મેં ભણવામાં ધ્યાન નહોતું દીધું. 12મામાં મારું સારું ધ્યાન લાગ્યું છે. એ પછી સ્કૂલમાં પણ વસરામ સાહેબનો ખૂબ સહકાર મળ્યો છે. તે ખૂબ મારા ફેવરેટ ટીચર તરીકે મને ગમે છે. તે ઓલરાઉન્ડર સર છે. ને અહીંયા અમે હમણાં રહીએ છીએ તો દિવસો બહુ સારા જાય છે. તો અમારા પેલો રૂમમાં બહુ બેનપણી છે, થોડીક મસ્તી કરીએ, થોડીક નામ આવે તો મોટા ભાઈ ને મોટા બેન જતું કરે છે. મારા મહેનતની પાછળ મોટા ભાઈ અને મોટા બેનનો બહુ જ મહેનત છે, બહુ જ પાછળ હાથ છે. કારણ કે મેં અત્યારે લગી મહેનત નથી કરીને મોટા ભાઈ અહીં 3 મહિનાથી લગાતાર 3 વાગે ઉઠાડે છે, મહેનત કરાવે છે. તેમની મીઠી ચા પણ પીવા મળે છે. એ બધી યાદ આવશે દિવસો.
આપણે તો અહીંયા કોલેજમાં જશું એટલે કોણ નથી હોતા, અહીંયા તો બધા આપણે બેનપણ્યા હોય ને મોટા ભાઈ હોય એટલે હાલ પૂછી લીધું કેમ છો ને આમ છો. ત્યાં તો કોલેજમાં કોઈ પૂછાય નહીં કરે, તો એ બધા દિવસો યાદ આવશે ને મોટા ભાઈને બહુ યાદ રહેશે કે અહીંયા કેવી રીતના બધાને માન દેવું. અહીંયા સારી સંસ્કૃતિ છે કે આપણે બધાને સવારના વહેલું ઉઠવાનું, તો ઘરે જઈને આદત લાગી ગઈ છે કે બસ 4 વાગે ઉઠવાનું એટલે 4 વાગે નીંદર ખુલી જાય. એ બધાને માન દેવાનું, પછી એકતામાં કામ કરવાનું, કેમ મોટા બેનના રૂમમાં કામ કરવાનું, બધું શીખ મળે આપણે એને. બસ વસ્તુ ગામ જામનગર, તાલુકો જામનગર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. હું અહીંયા તારીખ 14/6/2025 રોજ આવી હતી. ત્યારે મારો પ્રથમ દિવસ હતો. ત્યારે મોટા ભાઈ અમને ઓફિસમાં લઈ ગયા હતા. ત્યારે મને બધી સૂચના આપી કે અહીંયા આવી રીતે રહેવાનું, આવી રીતે કામ કરવાનું, આવી રીતે બધું માન આપવાનું, સન્માન આપવાનું, વહેલું ઉઠવાનું સવારે 4 વાગે. મને વહેલું ઉઠવું જરાક પણ ના ગમતું હતું. અહીંયા આવીને મને વહેલું ઉઠવાનું પણ ખબર પડી. બેનના રૂમમાં પણ હું કામ કરવા જતી હતી. બેનને મારી ભૂલ આવતી ત્યારે બેન પણ મને ઘણું કહેતા, પણ બેનનું મને ખોટું પણ બહુ લાગતું. પછી એમ થતું કે બેન જી કહેતા હતી મારા સારા માટે જ કહેતા હતા. મારી ગંભીર ભૂલ પણ આવી હતી. ત્યારે મોટા ભાઈ અને મોટા બહેને મને માફ પણ કરી દીધી હતી, કારણ કે મારું 10મું ના બગડે તે માટે. 10માની બોર્ડની એક્ઝામ પણ દઈ દીધી. મોટા ભાઈ અમારા પહેલા રૂમને આઝાદ રૂમ પણ કહેતા હતા, કારણ કે તે રૂમમાંથી અમારે દરરોજ ફરિયાદો આવતી હતી. નામ જામરિયા ડિમ્પલ, ધોરણ 10, ગામ માથા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તારીખ 18 માર્ચ 2026. આજનો મારો અનુભવ. પહેલાં તો હું મારા ઘરે મારી બેન મારા કરતાં 9 વર્ષ મોટી હતી, તો હું એને માન નથી આપતી. પણ અહીંયા આવીને ખબર પડી કે નાના હોય કે મોટા હોય માન આપવું જરૂરી છે. મારા ભાઈની ઓળખાણને કારણે હું અહીંયા આવી, અને અહીંયા આવી ત્યારે ઘણી બધી મેં ગયા વર્ષે અતિશય ભૂલ કરી, એક પછી એક ભૂલ બહુ જ કરી છે. તો એ બેન અને મોટા ભાઈ જાતું કરીને મારી રાખી અને 10માની એક્ઝામ પણ દેવડાવી. 10મામાં પણ મેં ઘણી બધી ભૂલો કરી. અને બેન જ્યારે બોલતા ત્યારે મને એવું લાગતું કે આ બહુ બોલે, આ નહીં રહેવું ને આમ તે. પણ પછી ખબર એમના રૂમમાં જવા આવું, પછી મને ખબર પડી કે બેન આપણા માટે બોલે ને આપણે સારા સંસ્કાર મેળવીએ એ માટે બોલે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મોટા ભાઈના બેનના જે કાંઈ સપના છે એ ભગવાન પૂર્ણ કરે. અને ઝીંગાભાઈ પણ આપણી સાથે ભાઈ તરીકે રહ્યા છે, અને મેં જે કાંઈ ભૂલ કરી એ બધાને ના કરીશ. નામ સાધુ વાસુદેવ હરિરામ, ગામ કોરલા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. હું ધોરણ 9માં આવ્યો હતો ત્યારે મારા મામા મને મોકલ્યો હતો અભ્યાસ માટે. નામ મકવાણેશ, ગામ બટવાણા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. સૌપ્રથમ હું 22/6/2022 રોજ હું અહીંયા આવ્યો હતો. ત્યારે હું ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. અહીંયા આવ્યા પછી મને લાગતું નહોતું કે હું રહી શકીશ, પણ હું રહી શક્યો. અને અહીંયા કડક નિયમો હતા, માન આપવું, ગાળ ન બોલવી, ચોરી ન કરવી, ઈર્ષા ન કરવી વગેરે નિયમો હતા. આ નિયમો મને ગમતા તો નહોતા, પણ પાળવા પડ્યા. 7મું પૂર્ણ કર્યા પછી હું 8મામાં કચ્છનો પ્રવાસ કર્યો. કચ્છના પ્રવાસમાં અમે સફેદ રણ, કાળા ડુંગર, પછી આયના મહેલ વગેરે ફર્યા હતા. ત્યાં અમને ખૂબ મોજ પડી હતી. અને 9માના વેકેશનમાં અમે નૈનીતાલ ગયા હતા. નૈનીતાલમાં ખૂબ જ મજા આવી હતી. અમે 8 થી 10 દિવસ ત્યાં રહ્યા હતા. નૈનીતાલમાં અમે પહાડો ઉપર ચડ્યા હતા, અને ત્યાં ટ્રેકિંગ ઉપર પણ ગયા હતા. ત્યાં અમને નાસ્તો કરવાની, જમવાની પણ ખૂબ મજા આવતી હતી. ત્યાંથી અમે આવ્યા પછી અહીંયા આવ્યા હતા. ત્યારે અહીંયા મોટો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે પણ અમે ખૂબ મોજ કરી હતી. અને મસ્ત જોઈએ. સવાર ગામ ભરૂણા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. હું સૌપ્રથમ ધોરણ 9માં આવ્યો ત્યારે મને અહીંયા ગમતું નહોતું. થોડા દિવસો પછી ઘણા બધા મારા મિત્રો બન્યા અને મને ખૂબ મજા આવી. નામ ગોયલ દીપેન્દ્ર, ધોરણ 10, તાલુકો રખિયાલ, જિલ્લો અમદાવાદ. તારીખ 18/3/2026. હું પહેલી વખત આ સંસ્થામાં 17/6/2024 રોજ આવ્યો હતો. અહીંયા મને મોટાભાઈએ કીધું હતું કે સારી રીતે રહેવાનું, આવી રીતે કરવાનું, બધું સમજાવ્યું. હું પહેલાં અફનાનભાઈની સાથે આવ્યો હતો. અફનાનભાઈની સાથે આવ્યો તો હું એમને પૂછતો કે સારું હશે કે નહીં, ગમશે કે નહીં.
નથી ફાવવું, નથી રહેવું. પહેલાં અઠવાડિયા તો મને લાગ્યું કે નહીં ગમશે, મને નથી રહેવું, પણ ધીમે ધીમે થઈ ગયું. પછી તે દિવાળી પછી આવ્યો ત્યારે જોયું કે આ સુવિચારો બધા લખ્યા છે. અહીંયા મોટાભાઈને એક સુવિચાર લખ્યો છે, હું તો બાળકના દુઃખે દુઃખી અને સુખે સુખી, બાળકો જ મારા સાચા ભગવાન. વસ્તુ ભારત બતાવી. નામ સોલંકી કૃષ્ણા, ગામ વાઘેલ, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. આજના મારા અનુભવ. હું સૌ પ્રથમ અહીંયા હોસ્ટેલમાં ધોરણ 8માં આવ્યો હતો. ત્યારે અહીંયા બધા મારા રિપીટર મિત્રો જ અહીંયા વાંચન કરતા હતા. ત્યારે હું અહીંયા બેઠો હતો. પછી હું ઉપર ગયો ત્યારે બધા સ્કૂલમાંથી સ્કૂલ ગયેલા હતા. ત્યારે બપોરે બધા આવ્યા ત્યારે હું રવિભાઈને પહેલાં મળ્યો. પછી રવિભાઈ જોડેથી વાત કરી અને બધું સમજ્યો. મોટા ભાઈએ પછી સાંજે 9 વિદ્યાર્થીને અહીંયા પ્રાર્થનામાં સૌની આગળ બોલાવી અને બધું કીધું કે માતાને માન આપવાનું, કોઈને ગાળું નહીં બોલવાની, કોઈની ઈર્ષા નહીં કરવાની, વ્યસન નહીં કરવાની. વ્યસન આવશે તો નીકાળી જ મૂકીશ, કોઈ બહેનો બાબતે ભૂલ આવશે તો નીકાળી દઈશ અને ઘરે ફોન થશે. એ સૂચના પણ આપી હતી. તે સૂચનાનું અમે પાલન પણ કર્યું હતું. તેમાં પણ મારી કોઈ ભૂલ આવતી ત્યારે મોટા બહેનને મોટાભાઈ ઠપકો આપતા ત્યારે મને ખોટું લાગ્યું કે આટલી મેં એવી જ શું ભૂલ કરી હશે, મોટાભાઈએ મને ઠપકો આપ્યો. પણ થોડા દિવસ પછી સમજ આવ્યું કે મારી જ ભૂલ છે, માને સુધારવા માટે તેમણે મને કીધું હશે. અસ્તુ ભારતનું કરી છે. નામ નાગોર શ્રીકૃષ્ણ રાજનભાઈ, ગામ પાનવા. હું અહીંયા આવ્યો 18/6/2022 અહીંયા આવ્યો હતો. અહીંયા આવ્યો ત્યારે અમે મોટાભાઈ હાજર અમને આવ્યો હતો ત્યારે અમને મોટાભાઈ બધા ભેગા કર્યા હતા. ત્યારે મોટાભાઈને અમે વસરામભાઈના પહેલાં વસરામભાઈ કહેતા હતા. મોટાભાઈ પછી અમે બધા નામ પાડ્યું. મોટાભાઈ મોટા બેન કહેવાનું. પછી મોટાભાઈ ગાડી લઈને ગામમાં ગયા હતા ત્યારે પેપ્સી લાવ્યા હતા. અમે પેપ્સી ખાધી હતી. પછી જીંગુભાઈ અમે આજે ટિકિટનું કીધું હતું કે ટિકિટમાં જઈએ હાલો. પછી અમે સફાઈનો બેલ પડ્યો હતો. અમે સફાઈ જોતા હતા, શું કરતા હતા. પછી ખાવાનો બેલ પડ્યો હતો ત્યાં કઢી ખીચડી હતી. કઢી ખીચડી ખાતા. પછી અમે અહીંયા શીખ્યો હતો કે શાકભાજી કાપવાની, રોટલી બનાવવાની, શાક કેવી રીતે બનાવવાનું બધા જોતા હતા. ચોક કેવી રીતે વારવાનો. ઘરે સફાઈ નહોતા કરતા, ઘરે વાંચતા નહોતા, ઘરે ફોન જોતા હતા, રખડતા હતા, વાંચતા નહોતા. પછી અહીંયા આવીને વાંચતા હતા, કરતા. નામ ઠાકોર આશીષ જયેન્દ્રભાઈ, ગામ ગાંધીનગર, તારીખ 18/3/2026 વાર બુધવાર. હું ધોરણ 9માં આવ્યો હતો ત્યારે હું બહુ ગાળ બોલતો હતો અને મોટાભાઈ મને દરરોજ મારતા હતા. તે બદલ મને મોટાભાઈ કહેતા હતા તારી કાલ ફરિયાદ ના આવી પડે, પણ દરરોજ ફરિયાદ આવતી હતી. ભાઈ 9માં મારા 40% આવ્યા. અને નામ ડાભી સંજય, ગામ સાવડા, તાલુકો પારડી, જિલ્લો સુરેન્દ્રનગર. હું આજનો મારો અભિપ્રાય આપવા માગું છું લોક કલ્યાણ સેવા સંસ્થા વિશે. હું લોક કલ્યાણ સેવા સંસ્થામાં આવ્યો ત્યારે હોસ્ટેલ મને વધારે કડક લાગતી હતી અને આ સંસ્થામાં હું તારીખ 15/6/2023ના રોજ આવ્યો હતો. ધોરણ 9માં હું આવ્યો ત્યારે મોટાભાઈને હું સાહેબ કરીને બોલાવતા હતો. ત્યારે મોટાભાઈ મને પાસે બોલાવીને કીધું કે મને સાહેબ નહીં માનતા. ત્યારે મોટાભાઈ કહેવાનું એટલે ત્યારથી હું મોટાભાઈ કહેવાનું. પછી મોટાભાઈએ મને આના નિયમ સમજાવ્યા અને ત્યારે માન નહીં આપવાનું, એટલે માન આપવાનું, ગાળો નહીં બોલવાની વગેરે નિયમો સમજાવ્યા. નામ સોલંકી, ગામ લીંબડી, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. જ્યારે હું હોસ્ટેલમાં આવ્યો ત્યારે રહેવાનું ગમતું નહોતું. ઘણા બધા મિત્રો મળ્યા. પછી હોસ્ટેલમાં રહેવાનું ગમી ગયું. મા બાપ કરતાં વધુ રાખવાવાળા મોટાભાઈ મોટા બહેન મળ્યા. પછી અહીંયા બધે ભાઈઓને માન દેતા શીખો, ગારું ન બોલ્યું, વ્યસન ન કર્યું. મોટાભાઈ ઝીંગાભાઈ જે તે સપના હોય તે પૂરા થાય એવી આશા રાખું છું. ગાંધીભાઈ, ગામ રામપરા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. હું આ હોસ્ટેલમાં પહેલી વાર આવ્યો તો મને 1-2 દિવસ ગમ્યું નહોતું. પછી મને ગમવા લાગ્યું અને પછી હું રહેવા લાગ્યો અને પછી મોજથી રહ્યો અને મોજમાં રહેવા માંડ્યું. નામ કલોલી દક્ષ, ગામ તોતણિયા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. આજના મારા અભિપ્રાય. સૌપ્રથમ હું તારીખ 16/6/2025ના રોજ આ સંસ્થામાં આવ્યો ત્યારે મને અહીં ગમતું નહોતું. મુझे तूने दाता बहुत
बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। वेलकम सुस्वागतम आंगणे हमारा, फूल फूलनी पाखड़ी थी स्वागत तुम्हारा। आ भाव भरो निमंत्रण। मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। आती है आने या तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी। પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.